मैदान થઈ જાય, રોગચાળો ફાટી નીકળે, હું અને તહસ નહસ થઈ જાય, ખબર જ ના પડે તમને. ભગવાનનો દંડો એવો મારે ને. આ પ્રવીણભાઈ છે, આ પ્રવીણભાઈ આજે કઈ છે? હવે આ પ્રવીણભાઈ છે, બરાબર. હવે આ પ્રવીણભાઈ જે છે એમનું ઘર છે, અને પેલી બાજુ કોનું ઘર છે? ભગવાનનું ઘર છે. હવે પ્રવીણભાઈને ઘેર જેવી રીતે મંદિરની અંદર પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ પ્રવીણભાઈને ઘેર છે. તો પ્રવીણભાઈ એ ચલાવી લેશે? શું કરશે પ્રવીણભાઈ? તરત એને રિપેર કરી દેશે. મારા ઘરે આ તૂટી ગયું છે, તે આવું ના હોવું જોઈએ, સરસ હોવું જોઈએ, એવો વિચાર આવે. મારું ઘર છે ને, મારે રહેવાનું છે, ત્યાં તઈ ભગવાન રહેશે. કોણ રહેશે? તઈ કોણ રહેશે? તો પ્રવીણભાઈ અને જે ભગવાન છે દેવ, એની અંદરથી મોટું કોણ? પ્રવીણભાઈ મોટા નહીં? પ્રવીણભાઈનો બંગલો સરસ છે, અને કંઈક તૂટી જાય તો તરત રિપેર કરે, અને ત્યાં ગાડી ગામના ઘણા બધા માણસો ગયા છે અને જોયું છે ખરું. પણ જેસે છે જેમ છે, કોઈ ફેરફાર નહીં. પણ આ વીર રસની અંદર રમણભાઈ આગળ વધ્યા છે. રમણભાઈ આ વીર રસની અંદર આગળ વધ્યા છે. કારણ આ બધું કહું છું ને, એની પાછળ કારણ છે કે મંદિરની અંદર કોણ હોય? દેવ હોય, ભગવાન હોય, અને એની સ્થાપના આપણે પ્રતિષ્ઠા કરીને કરી છે. એ દેવ ઉપાયમાન થાય. સાહેબ